નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિકાસ ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 1 ગ્રામર. જો એમાં પેલું ચેપ્ટર છે રિવિઝન. જો ચાલુ કરો વિદ્યાર્થી મિત્રો. પેલું છે સંબંધક રૂપો આપેલા છે, પોઝેસિવ સર્વનામ અને સંબંધક રૂપ એક વચનમાં આપેલા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી એ પ્રમાણે ઉદાહરણ પણ આપેલું છે. આઈ હોય તો માય આવે, યુ હોય તો યોર આવે, હી હોય તો હીઝ આવે, શી હોય તો હર આવે, ઇટ હોય તો ઇટ્સ આવે, વી હોય તો અવર આવે, યુ હોય તો યોર આવે, ધે હોય તો ધેર આવે. પછી એપોસ્ટ્રોફી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એપોસ્ટ્રોફીના ઉદાહરણ: હી ઇઝ રીમાસ અંકલ, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, ધીસ ઇઝ એ મંકીઝ ટેલ, ઇટ ઇઝ મોનાસ હેન્ડ. ચાલો હવે એક્સરસાઇઝ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. સંબંધક રૂપો પોઝેસિવ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પેલી ખાલી જગ્યામાં ધેટ ઇઝ નીરજ એટલે આવશે હિઝ. પછી છે મિસિસ દવે ઇઝ એ ડોક્ટર એટલે આવશે હર. હર્ષ એન્ડ મીત આર ફ્રેન્ડ્સ એટલે ધેર. આઈ એમ જતીન, આઈ આવ્યું એટલે માય. યુ આર ટીચર્સ, યુ આવ્યું એટલે યોર. ધેટ ઇઝ એન એલિફન્ટ એટલે ઇટ્સ. વી આર ફાર્મર્સ એટલે અવર. ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા તો હિઝ. દેવ એન્ડ રાજ આર કઝિન્સ તો ધેર. યુ આર એ સ્ટુડન્ટ તો યોર. ચાલો હવે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાના છે. ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર તો ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ. શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ તો શી ઇઝ દિનેશ સિસ્ટર. રાગિણી ઇઝ ધ નેબર ઓફ ગીતા. રાગિણી ઇઝ ગીતાસ નેબર. We are the students of Mr. Vyas. We are Mr. Vyas students. This is the car of Mohan. This is Mohan's car. That is the purse of my mother. That is my mother's purse. They are the children of Deepak Bhai. They are Deepak Bhai's children. You are the friends of Mehul. You are Mehul's friends. Harshad Bhai is the uncle of Kiran. Harshad Bhai is Kiran's uncle. That is the tail of a monkey. That is monkey's tail. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.